ભાઈ જોશી જય સચિદાન. બોલો, લખેલું જોઈએ છે. શું લખ્યું છે? ફાઇલ 2 નો પ્રશ્ન છે. અમુક સમયે વાય જેવી બીમારી આવી જાય છે, પડી જાય છે, બેભાન અવસ્થા થઈ જાય છે. તો પછી અમને પ્રશ્ન કે આ અવસ્થામાં જો મૃત્યુ થાય તો કઈ ગતિ થાય કે અંતમાં ફાઇલ 2 ક્યાં છે? આવેલા છે ત્યાં બેઠા છે. ક્યાં છે ફાઇલ 2? શું નામ છે? ગીતા બસ. પણ આમાં કેવું છે કે આમાં દેહના કર્મના ઉદય કહેવાય. માંદો પડે, બેભાન થાય, પડી જાય, પણ આપણને જ્ઞાન છે, બિલીફ કઈ બેસી ગઈ છે, હું શુદ્ધ આત્મા છું. અને 5 આજ્ઞા જે પાડીએ છે ને, એટલે એ જોડે રહેવાનું. આ બે ફીટ આવીને બેભાન થઈ ગયા અને મરી ગયા ને, તો એ કર્મ ફળ હતું, એની કઈ વેલ્યુ નથી. તમારી બિલીફ શેમાં છે? હું શુદ્ધ આત્મા છું. તમને હું શુદ્ધ આત્મા છું રહે છે ને? રહે છે દીપકભાઈ, પણ આ જ વખતે છે ને વધારે થયું. મેં 3:30 આપણો સત્સંગ ચાલુ કર્યો, પછી ઠેઠ મને 5 વાગે ખ્યાલ આવ્યો કે ઘરમાં બધા કોણ આવી ગયું. ત્યાં કોઈ અવસ્થામાં મને કઈ નહીં. હવે તો એ સમય વયો જાય તો મારો તો બગડે એમ. ના, પણ તમે અત્યારે ખરેખર શું છો? અત્યારે તો શુદ્ધ આત્મા બસ, તો પછી એ શુદ્ધાત્મા કાયમ નો કહેવાય. અને આ દેહ ઉદય કર્મ કહેવાય. ઊંઘે, જાગે, ફીટ આવે, બેભાન થાય, કોમામાં જતા રહે છે ને, તો એને આત્માનો અંદર જાગૃતિ રહે છે. શું એક ખસવાની નહીં. હવે હા, એક બીજું, સત્સંગમાં હોય ને તો મારે કોઈની જરૂર પડે, એકલી તો હું તારું ઘરવાળાને લઈ આવવાનું, એટલે એમને સત્સંગ થાય ને આપણને થાય. એ તો છે, અમુક જગ્યાએ તો બેનોને એકલા જવાનું હોય. હા, તો બીજી બેન પણ ઊભી કરી દેવાની. બીજું કોઈ છે ને આજે. કઈ નહીં, એમને કહો તમે મૂકો આવજો, કલાક પછી લેવા આવજો. પણ સર્વિસ હોય તો કેથી મૂકવા આવે એમ. કઈ નહીં, હવે જેટલું અટેલે જવું હોય તો મને એમ તકલીફ રહે. કઈ નહીં, આપણે ભાવના કરો ને, સંજોગ સારા મળી જશે. શું? હા હા. પૂજ્યશ્રી, મેં તો એમને કીધું છે મારી રીતે કે તારો તો મૃત્યુ જાઓ જલવીમાં થવાનું છે. હા, જરાય સિમંદર સિટીમાં થવાનું છે. સૌભાગ્યવતી થઈ જશે. હા, એ તો છે. એમ તો દીપકભાઈ દાદા ના ભાઈ, મૃત્યુ થવાનું જ નથી. તમે શુદ્ધાત્મા છો, મરવાની વાત જ ક્યાં કરો છો? મરવાની તો હું શુદ્ધ આત્મા છું. એનું કપડું ફાટવું હશે ત્યારે ફાટશે. હું તો શુદ્ધ આત્મા છું, કાયમ નો છું. શું કામ આપણે રડવાની વાત આવે? ના ના, રડવાની વાત નથી થતી. એ ટાઈમે ગમે એવી વેદના આવે ને ત્યારે રે, પણ આ ટાઈમે મને પરવશતા જેવું ના, લાગે. પણ જરાય તમે ભાવના કરો ને, અને આપણું ચિત્ત દાદામાં રાખો. હા, એ તો હું દાદાને કહું છું જ. પૂજ્યશ્રી, એને મૃત્યુની મને ચિંતા થોડીક થાય છે. નુકસાન થાય છે ને શરીરમાં, જે પડી ગયા પછી એ થોડુંક એકલી હોય ને પડી જાય છે ને, આવું બધું તો થોડીક ચિંતા રહી એમ. શું ના, પણ ધીમે ધીમે કેવું છે કે આ બધા પરમાણુ ફળ આપીને જાય છે, હાજી. અને આ જ્ઞાનથી બધું ધીમે ધીમે નિરોગી થતું જાય બધું. હા. એટલે નિમિત્ત મળ્યા કરશે, સાચા નિમિત્ત મળી જશે ને દવાનો ફેરફાર થશે બધું. એક મારો અનુભવ કહેવાનો છે. હા, કહો. અમુક વર્ષ પહેલા આપને પ્રશ્ન કર્યો હતો, જયારે હું મૂંઝાતો ત્યારે, કે હું એસટી કંડક્ટર હતો ત્યારે અથડામણ બહુ થતી. અત્યારે તો આગળ વધ્યો, ટીસીમાં શું પ્રમોશન છે. એટલે આપે આદેશ કર્યો હતો કે ઘંટ વગાડતો જા, પાર ઉતરી જઈશ. ઘંટ વગાડતો ગયો, બસ એ નીકળી ગઈ, ઘંટ વહી ગઈ. અત્યારે ઓફિસમાં ગયો ટીસી તરીકે, અમુક શબ્દો પેસેન્જર આગળ બોલતો એ તો સાવ બંધ થઈ ગયા. બહુ સારું, ચાલો. એટલે આટલું બધું એમ કે આજ્ઞાથી મને બહુ ફળ મળ્યું છે. બહુ સરસ. જય સચિદાનંદ. જય શકે. અને યાદ શક્તિ વધારવા શું કરવું? એ યાદ શક્તિ વધારવા જેવી જ નથી, જે એમાંથી જ બહાર નીકળવાનું. યાદ શક્તિ નહીં, હવે તો તમને દર્શન, શુદ્ધાત્મા પ્રતિથી બેઠી ને, હવે જાગૃતિ વધતી જશે. એમાં એવું જ યાદ શક્તિ તો રાગ દ્વેષ ને કારણે હોય છે. હા. જેટલો રાગ વધારે એટલું યાદ વધારે, અથવા દ્વેષ વધારે હોય તે યાદ વધારે રહે. આપણે રાગ દ્વેષ જોઈતા નથી, ધોઈ નાખવાનો. ઉલટાનું યાદ આવે ને, હા. એ વીણી વીણીને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. તો રાગ દ્વેષ ધોઈ નાખશો એટલે યાદ ભૂલાઈ જશે. ઘણા નથી કહેતા 40 વર્ષથી કાળજે વાગેલું ભૂલાતું નથી કે છે. કેમ ભૂલાતું નથી? તો કે દ્વેષ, અત્યંત દ્વેષ થઈ ગયો છે. તો હવે શું કરવાનું? પ્રતિક્રમણ કરો એટલે દ્વેષ ધોવાઈ જશે, વિસ્મૃત થઈ જશે ધીમે ધીમે. અને આપણે શું માંગવાનું? મને જાગૃતિ વધે એવી શક્તિ આપો. હા. શુદ્ધાત્મા અને જુદાપણું. મારે કેવું થાય છે દીપકભાઈ, પાણીમાં લીટા જેવું, પાણીનો લીટો કેમ તરત ભૂસાઈ જાય એવું. આ વાક્ય, કોઈ વાક્ય બોલે ને તો તરત બોલવામાં ભૂલ પડતી જાય. નહીં, આપણે છે નક્કી કરો, કોઈને દુઃખ ના થાય એ વાણી બોલવી છે, સામાનું સમાધાન થાય એ વાણી બોલવી છે, બસ. હા. વન વચન કાંઈથી કોઈને દુઃખ આપવું નથી. ભાવ પકડી રાખો ને, પછી ફેરફાર થઈ જાય વાણી, વર્તન, વિચારમાં. જય સચિદાનંદ. શિવલાલ, સંઘાણી ફોરમ. આપણને જ્ઞાન વિધિમાં હું શું છું અને શું નથી
એટલે કે આત્મા અને અનાત્માના બંને ભાગ જુદા પાડી પછી આત્માના જ્ઞાન ગુણ વાક્ય બોલાવે છે ત્યારે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે અથવા ત્યાં આપણે દાદાની કૃપા કહીએ છીએ ત્યારે પાપો ભસ્મીભૂત થવાથી આત્માના પ્રદેશ ઉપર વરાળ અને પાણી રૂપી પરમાણુ નિજરા થાય છે અને આવરણ ઘટે છે અને આવરણ ઘટવાથી દાદાની જ્ઞાન વિધિની વાણીના શુદ્ધ પરમાણુ મૂળ આત્માને ટચ થાય છે ત્યારે વિભાવિક હુંને અનુભવ થાય છે કે હું ચંદુ નથી અને હું શુદ્ધ આત્મા છું. પ્રકાશ એ મારું સ્વરૂપ છે. જેને આપણે 2% અનુભવ કહીએ છીએ આ બરાબર છે અત્યારે અહીંયા સુધી? હા, એ આપણે શબ્દોમાં બરોબર છે. હા, એ તો અનુભવમાં તો નથી. હા, અનુભવમાં આવ્યું એટલે જ આવું નીકળે ને. તો આમાં કેવું છે કે આને આ બધું કેવું ફૂલ પોઈન્ટ નહીં મૂકવાનું, કોમા રાખીને આગળ વધો. હા, કારણ આપણે જે ગોઠવીએ શબ્દોમાં લઈ આવીએ છીએ કે આમ છે આમ છે આમ છે, અને એ જે દેખાય અનુભવાય ને એ વધારે સૂક્ષ્મ વસ્તુ છે. આપણે બરોબર છે કે આપણે શબ્દોથી આવું સમજાય કે આવું આવું છે તો કે બરોબર છે, આગળ વધો. પછી એટલો ભાગ જે કાયમી ખુલ્લો થઈ ગયો તેને પ્રતીતિ કહેવાય? ન કહેવાય, ન કહેવાય. એને પ્રજ્ઞા શક્તિ કહેવાય. સીધો પ્રકાશ ખુલ્લો થઈ ગયો. હવે કાયમી ખુલ્લો થયો ભાગ પ્રજ્ઞા શક્તિ રૂપે કામ કર્યા કરે છે. પ્રતીતિ બેઠી, લક્ષ બેઠું અને અનુભવ થયો, એ અનુભવ ભાગ કાયમી ખુલ્લો થયો કહેવાય. અને પ્રજ્ઞા રૂપે ચારિત્ર રૂપે હેલ્પ કરે છે ત્યારે આત્મચારિત્ર રૂપે. હવે વિભાવિક હું કર્મના ફોર્સ વખતે અહંકાર જોડે જતો રહે અને ફોર્સ ન હોય ત્યારે આત્મા તરફ આવે તેને લક્ષ કહેવાય? તો ના, એટલે લક્ષ તો છે જ. ફોર્સ વખતે બરોબર છે, અજાગૃતિથી ત્યાં પડી જાય છે. કારણ પેલો માલ ખપાયો નથી ને, એ પેલા પક્ષમાં પૂતગલ પક્ષમાં ખેંચાઈ જાય. પછી પેલો કર્મ ઓગળે ને, ધીમે ધીમે નિર્જરા થાય, ત્યાર પાછું ભાન આવે કે આ ચૂક્યા, પાછા ફરો. તે પ્રજ્ઞા શક્તિ એને ચેતવે છે. એ લક્ષ ચૂકી જાય ત્યારે પ્રજ્ઞા ચેતવે, એ પાછો ફર, અને પછી પોતે પાછો ફરી જાય છે. બરોબર. પછી હવે બરફ રૂપી જે જામેલા કર્મ જે ફળ આપવા સન્મુખ થયા છે તે નિમિત્ત મળે ત્યારે તપ કરીને નિજરા કરવા પડશે. એ કરવા પણ હોતું નથી. તપ એટલે કરવા, તપનું કરવા પણ નથી. એ શિવલાલને અસર થઈ અપમાનની, એવું છેટા રહીને જુઓ, એ તન્માયાકાર ન થાય, એના જ તપ. એ જોવાથી તપ થાય છે, જુદું રાખવાથી તપ થાય છે, કરવા પણ નથી એમાં. પછી સંપૂર્ણ આત્માનો અનુભવ થશે. મારો નિશ્ચય એ છે કે દાદાની 5 આજ્ઞા 100% સિદ્ધ કરવી જ છે, પણ આ કાળ થવા દેશે કે કેમ? ના, આપણે કેવું છે, જ્યાં ઉભા છે ને 5% પડાય, કેટલી 2-5% પડાતી હશે ને, તેમાં 6% થાય એવું કરવાનું. શું 6 માંથી 7 થાય એવું કરવાનું. ને આવડો મોટો પહાડ હોય ને તો સીધો ત્યાં પહોંચી જવું, બસ વહેલો પહોંચી જવું નક્કી કરું છું. એટલે પણ અહીં એક ડગલું હાંચીને ચાલ, નહીં તો પડીશ ને તો આખું બધું હાથે પડશે. મહિને તો આટલે સુધી આવેલા નહીં, એટલે એક જ ડગલું હાંચીને ચાલવાનું. શું ભાવ છે, શિખર સુધી પહોંચવું છે, પણ એની માટે જવા દવા ઇમોશનલ થવાની જરૂર નથી. એક ડગલું વર્તમાન સુધારો. એ બેન કે છે ને કંઈક પડી જઈશ ને પછી કંઈક થઈ જશે તો ના, વર્તમાન તમે જેમાં છો ને એ પડતા પહેલા ક્ષણમાં કયા આમાં હતા? તો કે શુદ્ધાત્મામાં. તો એ શુદ્ધાત્મા જોડે જોડે રહેશે. એટલે વર્તમાન સુધારો, ભવિષ્યકાળની ચિંતા કરવાની જરૂર નથી. ધ્યેય રાખવાનું, પણ ધ્યેય જેમ અહીંથી મુંબઈ જવું છે, ધ્યેય હોય તે માણસ નજીકના 100 ફૂટનું જોજો, 25-50 ફૂટનું જોતો હોય કે 5000 ફૂટ, 3000 પછી 300 ફૂટ પછી શું આવે જોતો હોય? 25-50 ફૂટ. હા, નજીકનું જો. આ લક્ષ્યમાં તો આગળનું છે, મુંબઈ પહોંચવું છે, પણ જાગૃતિ ક્યાં સુધી રાખવાની? 25-50 ફૂટની. કોઈ અકસ્માત નથી થતો, કાયદેસર ગાડી ચલાવીએ છીએ, ટ્રાફિકમાં કોઈ ખોટી રીતે ઘૂસતા નથી ને. જય સચ્ચિદાનંદ. બોલો. હું એ પૂછવા માંગતી હતી કે જ્ઞાન લીધા પછી જ્ઞાનમાં કઈ રીતે રહી શકાય? જ્ઞાનમાં, બસ જ્ઞાનમાં રહેવું એટલે શું? 5 આજ્ઞામાં રહેવું એના જ્ઞાન. અથવા તો કોઈને દુઃખ થાય તો આપણે એમ જ કાજલ કેમ દુઃખ આવ્યું, તું પ્રતિક્રમણ કર, તે જુદું રાખો એ નામ જ્ઞાન. આ પ્રકૃતિ કામ કરે છે અને હું શુદ્ધાત્મા છું, જાગૃતિ નામ જ જ્ઞાન.
સમજાય ને? એવી રીતે જ્ઞાનમાં રહેવાનું. 5 આજ્ઞામાં રહેવાનું, જુદાપણાની જાગૃતિ રાખવાની. શરૂઆતમાં વાત કરી ને તમે હતા ને, હા. એ બધું જ્ઞાન ગોઠવ્યું કહેવાય. શું? અને શંકર ભગવાનની આપણે પૂજા કરી શકીએ કે ન કરી આ કરી શકીએ ને, પણ અમુક પીરિયડ હોય ત્યારે બધું બંધ રાખવાનું, દેવ મંદિરોમાં જવાનું. એ સિવાય તમે કરી શકો બધું. અને ઘરમાં હોય તો તમે દર્શન કરી શકો બધું, પણ આટલું સાચવાનું બસ, બીજું બધું છૂટ જ હોય છે. છતાં કોઈ કહેતા હોય કે તમારે નહીં અડવાનું, તો એ લોકો મંદિરના કાયદા હોય એ પાળવાના. આપણે જ્યાં હોય ત્યાં, જે ક્ષેત્રમાં ગયા હોય એ ક્ષેત્રના કાયદા પાળવાના. કે અહીંયા અડાલજમાં આવો કે અહીંયા સ્ત્રી મંદિરે જાઓ તો કોઈ વાંધો નથી હોતો અમારે. મનસુખભાઈ જેટલું દિવાળીબેન આનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. સાચી. દીપકભાઈ બોલો. કાલે મેં જ્ઞાન લીધું છે, બહુ સરસ. રાત્રે ધ્યાન કરીને સુઈ ગયા હતા ને? ધ્યાન કરીને સુઈ ગયા અને શુદ્ધાત્મા કે ઊંઘ સારી આવી ગઈ. બહુ સરસ. અને એમ કે જાગૃતિ આવી અનુભવમાં ને? એવું આવ્યું છે કે આપણે જે ખોટા વિચારો આવતા હોય એ બધા બંધ થઈ ગયા છે. બંધે થશે ને, કદાચ આવશે તોય જુદું રાખવાનું. મનસુખભાઈ નું મન બતાડે છે, આપણે જુદા ને મનસુખભાઈ જુદા, બનેલું માલ ખાલી થાય છે. મારો એક પ્રશ્ન છે, કામ, ક્રોધ અને મોહ કોની સત્તાથી પ્રબળ શક્તિ ધરાવે છે? એ આપણે જ માલ પાવર ભરેલો છે એટલે તોફાન કરે છે લોકો. જેમ એક નકામો નહીં, આપણે કામ વાળાને કીધું કાલથી તું જોઈએ જ નહીં મારા ઘરમાં, પછી એ કાઢી મૂક્યો એને, પછી બહાર બિચારો ઉભો હોય, નહીં પાન લઈને આપણે પાન લેતા હોય ને જાણ ત્યાં 5 રૂપિયા આપે ને પાન લેવા મોકલીએ, પછી એ માથે ચડે કે ના ચડે? આપણે એને કાઢી મૂક્યા પછી પાછું ખવડાવીએ. એટલે આ થોડુંક આ વધ્યા છે લાડવો, થોડુંક ગાંઠિયા છે, લઈ જજે હો તારી વાઈફ માટે, તું ખાજે. અને તમે કાઢ્યા પછી શું કામ વ્યવહાર કરો છો? ત્યાં ક્રોધ, માન, માયાલોભ ને આપણે કાઢી નાખવા કરીએ છીએ. રોજ જમાડીએ છીએ આપણી થાળીમાંથી, આપણે ભૂખ્યા રહીએ ને એ ખાયા કરે છે. બોલો. પોષણ આપી એટલા માટે ટક્યા છે ને આપણે જ પોષણ આપ્યું છે, બહાર કોઈ આપતું નથી, ભગવાને આપતા નથી. આ અહંકારે જ પોષણ આપ્યું છે. લાલચ માટે, મોહ માટે, સુખ માટે, તાર્યું કરવા માટે પોષણ આપી. નહીં આપણે આ છોકરા ઉપર ક્રોધ આવ્યો હોય, એવો પાડોશી તમે આવડા મોટાથી આવડા નાના બાપા ગુસ્સો કરો છો, તો આપણે એમ થાય ખરું મેં ખોટી ભૂલ કરી, આવું ના કરવું જોઈએ. તો પેલા પાડોશી પૂછવા આવે ને, કેમ આવું તમે છોકરા ઉપર, તમે સમજતા નથી, આ બહુ તોફાની છે, વળવો જ પડે ને તો સુધરતો નથી. ક્રોધનું રક્ષણ કરી દઈએ, પછી ક્રોધ માથે ચડી બેસે, પછી આપણે ઘણો કંટ્રોલ કરવો હોય છૂટે જ નહીં. એટલે આપણે શું કરવું જોઈએ? ક્રોધ થયો અને પાડોશી કે તમે બાબા ઉપર ક્રોધ, હા મારી ભૂલ થઈ ગઈ ભાઈ, મારી નબળાઈ છે, મને બહુ પસ્તાવો થાય છે, તરત સ્વીકારો એટલે બોલ ક્રોધ કપાય. અને પાછા પસ્તાવા લેવાના, પ્રતિક્રમણ કરવાના. મનસુખભાઈ પ્રતિક્રમણ કરો જબરજસ્ત, એટલે ક્રોધ ઓછો થતો જાય. સમજાય ને? દિવાળી બેન, જય સચ્ચિદાનંદ. દક્ષાબેન બોલો, માઇક ઓન કરો. કાલ જ્ઞાન લીધું, સારું થયું. મને કઈ ખબર નહોતી, તો મારા ઘરના કે તું જાય કે જ્ઞાન લેવું હોય તો માને તો ન આવવા દે કે, તો એ દાદાની મરજી છે તો એ આવ્યા. સારું થયું. પછી મારી વાટવાળા જઈને ઉભા હતા, જોતા હતા વાટી કે એ બે, પછી અમે ભારે વહી ગયા હતી. મને પછી આ નામ આવડે, આ ભગવાનનું, શુદ્ધાત્મા કરતી ગઈ, અહીંથી નીકળી ગઈ ભીડમાંથી. પછી મારી ભૂલાઈ ગઈ, વળી આત્મા પરમાત્મા મળી કરવા, તો વળી પાછી વળી શુદ્ધાત્મા કરે ગઈ, ઘરે વહી ગઈ. પછી વળી વાતો કરી, વળી પાછી ભૂલી જવાનું, તો વળી એને નામ, તો પછી વારું બાકી હતી, વારું કરી ને હુઈ ગઈ ને ભગવાનનું નામ લેતી હુઈ ગઈ. દાદા ભગવાનનું નામ લેતી હુઈ ગઈ, નીંદર આવી ગઈ. તા મને ભગવાનના મંદિરે દાદાના મંદિરે, તો નીરુમાના મંદિરે જવું છે, ફરેણ કરું પણ ત્યાં નથી જવાતું, પણ મને ભગવાન સપનામાં નથી ગયા. મારા દીકરી છે ઋતુ 10 વર્ષની, એને મેં કીધું બેન આ ચોપડી તું વાંચ દાદા ની, હું તો ભણસવ તો તું વાંચ. તો આ મને સપનામાં ભગવાન આવ્યા, એટલે હું દર્શન કરી આવી. દિવાળી બેન જુદા, હું શુદ્ધાત્મા છું. દાદા ભગવાન ને અસીમ છે બસ. અને કોઈને દુઃખ થાય તો દિવાળી બેન પ્રતિક્રમણ કરો, ચોપડા ચોખ્ખા કરી નાખવાના. આપણે કોઈને રાગ દ્વેષ થઈ ગયા હોય માફી માંગી કરવાની. દક્ષા, અમી અખાણી ચિદાનંદ, દીપકભાઈ, દક્ષા. બોલો.
મોક્ષે જવું છે એવો ભાવ કોણ કરે છે? આપણે પોતે જ કરીએ ને. આપણે બંધન ગમતું નથી માટે. પછી આત્મા નથી કરતો. આપણે પોતે જે હું દક્ષા માનતા હતા ને એ હું જ કરે છે કે મારે છૂટવું છે. દક્ષાબેન તો હવે મારું સ્વરૂપ નહીં, શુદ્ધાત્મા મારું સ્વરૂપ છે. એમાં અભેદ થવું છે ને આ ફાઇલો પૂરી કરીને મારે છૂટવું છે. એટલે પ્રજ્ઞાનો કહો કે જાગૃતિ આત્માનો કહો કે હું નો કહો, એ બધું પોતાનો જ છે ભાવ. બીજો પ્રશ્ન છે, આત્માનો જે આશ્રય છે તે સહજ થવાથી જ પ્રગટ થાય છે કે જ્ઞાનથી, પાંચ આજ્ઞાથી જ? એટલે પાંચ આજ્ઞા પાડીએ એ જ જ્ઞાન કહેવાય. ને જ્ઞાનથી પછી આ બુદ્ધિ અહંકાર ખલાસ થતા જાય એટલે સહજ થતો જાય. બુદ્ધિ ઇમોશનલ કરે વાતે વાતે. તે બુદ્ધિ અહંકાર ખલાસ થઈ જાય એટલે સહજ થતો જાય. સહજ થી પછી આત્મ ઈશ્વરી એટલે કેવું, જેમ અત્યારે નહીં કે કોઈ તમારી બે ચાર જણા કીધું કે આને આપણે પછી તો કરીશું, તો આપણી પાસે આવે ને તો બોલી ના શકે અક્ષરે. તો ઈશ્વરે પ્રગટ થયું કહેવાય કે આપણો તાપ લાગે કે ભાઈ આની સાથે માથાકૂટ કરવી નથી, એમને એમ તાપ ઉભો થાય. એવું કુદરતી હોય છે. શું? જય સચિદાનંદ. જય સચિદાનંદ. થાણે